સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમર સભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયને સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શૂન્યેતને રસને બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રેંગટણં નમો સિદ્ધણં નમો હેરણં નમો વજણં નમો લેસવ શ્રાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિદ્રાધિકાર લાંબા સમયના અંતરાલ બાદ આપણો સ્વાધ્યાય સ્ટાર્ટ થાય છે. તો નિદ્રા અધિકારની 218 અને 219 નંબરની ગાથા આપણે ચાલી રહી હતી. થોડું પૂર્વેનું લઈને પછી આગળ વધશું. તો પહેલા એ બે ગાથાનું હરિગીત 218 અને 219. જયંતિભાઈ આવતું નથી ઓલું નીચેનું શું હા સંભળાય છે. શ્રી સર્વદ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં પણ રજ થકી લેપાય નહીં જેમ કનક કદમ મધ્યમાં પણ સર્વદ્રવ્યે રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં તે કર્મ રજ લેપાય છે જેમ લોહ કદમ મધ્યમાં. આ ગાથામાં એમ કહેવા માંગે છે કે જેવી રીતે સોનું જે છે
તે કાદવમાં પડેલું હોવા છતાં પણ કાદવથી લેપાતું નથી. તેવી રીતે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો જ્ઞાની કર્મની મધ્યે રહેતો હોવા છતાં પણ કર્મ રજથી લેપાતો નથી. અને બીજું આપ્યું, જેવી રીતે કાદવમાં પડેલું લોખંડ તે કાદવથી લેપાઈ જાય છે, એટલે કે તેને કાટ લાગે છે, તેવી રીતે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગી જે માણસ છે, અજ્ઞાની જીવ, એ કર્મરજને મધ્યમાં રહેલો અજ્ઞાની કર્મરજથી લેપાય છે. અહીંયા આચાર્ય ભગવંતે સોનું અને લોખંડનું ઉદાહરણ આપીને જ્ઞાની ને અજ્ઞાનીની પરિણીતિ અને તેનું ફળ બતાવ્યું છે. આચાર્ય અમરચંદ્ર દેવ આત્મખ્યાતિમાં આ વાતને એ રીતે કહે છે કે જેવી રીતે પોતાના અલેપ સ્વભાવથી, કોનો છે? સોનાનું. જેવી રીતે પોતાના અલેપ સ્વભાવથી કાદવમાં પડેલું સોનું કાદવથી ખરડાતું નથી, એટલે કે કાટ લાગતું નથી, તેવી જ રીતે સર્વપદ્રવ્યો પ્રત્યે થનારા રાગનો ત્યાગ સ્વભાવી, નાની રાગનો ત્યાગ સ્વભાવી છે, તો રાગનો ત્યાગ સ્વભાવી એટલે કે અલેપ સ્વભાવ વાળો. જો અહીં ત્યાગ સ્વભાવી કેવો નહીં, એ પણ વ્યવહારનું કથા છે. કોઈ દ્રવ્ય એટલે કે જીવ દ્રવ્ય રાગનો ત્યાગ કરતું નથી, પરંતુ પોતાનો સ્વભાવનો મહિમા આવતા તેની અંદર એકાકાર થાય તો રાગ ઉત્પન્ન થતો નથી, તેને રાગનો ત્યાગ કહેવામાં આવે છે. તો એમ સમજવું તો કે રાગનો ત્યાગ સ્વભાવી એટલે કે અલેપ સ્વભાવ વાળો હોવાથી જ્ઞાની કર્મની મધ્યે હોવા છતાં પણ કર્મથી ખરડાતો નથી. એવી જ રીતે પોતાનો લેપ સ્વભાવથી એને કારણે કાદવમાં પડેલું લોખંડ કાદવથી લીપાઈ જાય છે, એટલે કે કાટ લાગે છે. તેવી જ રીતે સર્વપદ્રવ્યો પ્રત્યે થવાવાળા રાગનું ગ્રહણ સ્વભાવી લેપ સ્વભાવવાળો હોવાથી અજ્ઞાની કર્મની મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે. આ દ્રષ્ટાંતથી સિદ્ધાંતની બંનેની વાત આવી. પૂજ્ય ગુરુદેવશ્રી એ વાતને કહે છે કે પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતા રાગના ત્યાગ રૂપ સ્વભાવ પણ હોવાથી પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતા રાગના ત્યાગ રૂપ એની અંદર એક અભાવ નામનો ગુણ છે દ્રવ્યની અંદર. આપણે ગઈ વખતે છેલ્લે પૂરું કર્યું, આપણે હમણાં એના ઉપર જઈએ કે એવી અભાવ શક્તિ છે, તે રાગના ત્યાગનો અભાવ એ એનો સ્વભાવ છે. તો એ અભાવ સ્વભાવ વાળું હોવાથી જ્ઞાની રાગને ગ્રહણ નથી કરતો, પરંતુ રાગને પોતાના જ્ઞાનનું જ્ઞેય માત્ર બનાવી, ખાલી જાણનાર બનાવી, પરજ્ઞેય રૂપે, પાછો સ્વજ્ઞેયની પરજ્ઞેય રૂપે કેવળ ખાલી જાણે જ છે. જ્ઞાની પોતાનામાં ઉત્પન્ન થયેલા રાગમાં, જ્ઞાની પોતાનામાં ઉત્પન્ન થયેલા રાગમાં એટલે કે પોતાની પર્યાયમાં થયેલી અશુદ્ધતાને, એટલે રાગમાં લિપ્ત થઈને રાગને નથી જાણતો. કેમ કે જ્ઞાન ક્યારે પરજ્ઞેયનિષ્ઠ નથી બનતું, એ રાગને પણ પોતાનામાં રહીને જ જાણે, પોતાની સ્વસત્તામાં રહીને જ જાણે. માટે શું કીધું? રાગમાં લિપ્ત થઈને રાગને નથી જાણતો, પરંતુ પોતામાં જ રહીને રાગને સ્પર્શ કર્યા વિના તેને માત્ર જાણે છે. જ્ઞાનીને જે રાગરૂપ વ્યવહાર હોય છે, માટે એને વ્યવહાર કીધું. આપણે કીધું ને, જ્ઞાનીને રાગરૂપ વ્યવહાર હોય છે, તેને તો તે કેવળ ખાલી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી જાણે છે, કશું કરતો નથી. જેવી રીતે આ શુભ રાગ સાધન, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, એટલે કે સાધન કે શરીરને કોઈ સાધન કે શરીરની ક્રિયાથી ઉપવાસ કરો, તપ કરો, આંબેલ કરો, પચકાણ આદિ શરીરને લક્ષી, તો કે એ સાધન છે. વાણી સાધન છે, પદ્રવ્ય સાધન છે. એવું પરથી એકત્વ માનવા વાળો વાસ્તવમાં અજ્ઞાની છે. પદ્રવ્યથી ક્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી, તો પદ્રવ્યથી કેવી રીતે થાય? કર્મની મધ્યમાં રહેતો થકો કર્મથી લેપાય છે અજ્ઞાની. અહીં કર્મની વચ્ચે રહેતો હોવાનો અર્થ એ છે કે વ્રત, તપ, ભક્તિ વગેરે ક્રિયા કરતો થકો અજ્ઞાની કર્મથી બંધાય છે, સ્વયં પરને વશ થાય છે, એ કર્મથી ખરડાય છે. જો એનો સ્વભાવ જે છે એ શુભ રાગનો ગ્રહણ રૂપ છે, અજ્ઞાનીનો સ્વભાવ, અજ્ઞાની રાગનો ગ્રહણ રૂપ સ્વભાવ છે, અને જ્ઞાનીને રાગનો ત્યાગ રૂપ સ્વભાવ છે. આ બંને વચ્ચેનું અંતર છે.
એકને ત્યાગરૂપ સ્વભાવ, એકને ગ્રહણરૂપ સ્વભાવ છે. અહીં કહે છે કે જ્ઞાની શુભાશુભ પરિણામોની વચ્ચે એની મધ્યે રહેતો હોવા છતાં પણ તેને કર્મબંધ નથી થતો. શુભ અશુભ પરિણામની વચ્ચે રહેતો હોય છતાં પણ એને કર્મનો બંધ નથી થતો. કારણ કે શુભાશુભના કાળમાં પણ એની દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના જ્ઞાયક તરફ તકેલી છે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર છે. અને અજ્ઞાની કર્મથી બંધાય છે. કેમ કે એની દ્રષ્ટિ શુભાશુભ પરિણામો ઉપર છે, શુભાશુભ ભાવો ઉપર છે. કેમ કે શુભાશુભ પરિણામ એ જ હું છું, એવી અજ્ઞાનીની પરિણામો પર દ્રષ્ટિ છે. આ કારણથી તે બંધાય છે. આવો જ્ઞાનનો અને અજ્ઞાનનો મહિમા બતાવવામાં આવ્યો. આ આપણે આખું સંક્ષિપ્તમાં આ બે ગાથાનો લીધું. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે છેલ્લે જ્યાં અટકાતા અહીંયાથી આપણે આગળ જઈએ. છેલ્લે આપણે શ્રીમદજીની વાત કરેલી કે ઊંચ નીચનો અંતર નથી સમજ્યા તે પાયમાં સદગતિ. શું કીધું? તીર્થંકર દેવે પણ રાગ કરવાની ના, એમની દિવ્ય ધ્વનિમાં પણ રાગ કરવાની ના. એટલે કે જ્યાં સુધી તું અમારી સામે પણ દ્રષ્ટિ કરી ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે શ્રીમદજીએ કીધું કે જો અહીં જો રાગ ન હોય તો અહીં નહીં જ મોક્ષ છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. હવે એની જગ્યાએ આપણને આ બધો શુભ ભાવ પ્રત્યેનો રાગ એ આપણને કેવી રીતે હિતકારી થાય? અહીં તો કે છે, લોકો શું કહે અત્યારે લૌકિકમાં કે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની પૂજા કરો. કરવાની ના નથી. એ શુભ ભાવ છે, અશુભથી બચવા માટે આવે જ ને આવો જ જોઈ ભૂમિકા અનુસાર. પરંતુ તે ધર્મ નથી. એનાથી ધર્મની પ્રાપ્તિ નહીં થાય. એના અભાવ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થશે. એની જગ્યાએ આપણે એમાં ધર્મ માનીને બેઠા છીએ, ભક્તિ કરવી અને એના રાગથી લાભ થશે. અહીંયા ના પાડે છે. કેમ કે તીર્થંકર દેવે પણ રાગ કરવાની ના કીધી છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. દેવ શાસ્ત્ર ગુરુ પણ એમ કહે છે કે અમારા પ્રત્યેનો રાગ તને લાભ કેવી રીતે કરશે? આ વિતરાગ સ્વરૂપની વાત બતાવી છે કે અમારા પ્રત્યેનો, એટલે કે પર પ્રત્યેના રાગથી લાભ થાય એવી જે માન્યતા છે, માન્યતા જ વિપરીત છે, એટલે કે મિથ્યાત્વ છે. માટે કીધું સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગ રૂપ સ્વભાવ, એનો અભાવ સ્વભાવ રૂપ સ્વભાવ છે. એનો અભાવ સ્વભાવ રૂપ એવો સ્વભાવ છે. કેમ કે આત્માની અંદર એક અભાવ નામનો ગુણ એટલે કે શક્તિ છે. એટલે કે અભાવ નામનો ગુણ રાગના અભાવ સ્વભાવ રૂપે થવું. 34 નંબરની શક્તિ એ કર્મ અને રાગ રહિત થાય છે, કર્મ રહિત થાય ને રાગ રહિત થાય છે. એને લઈને અહીંયા અભાવ નથી. શેને કારણે? એની અંદર અભાવ શક્તિને કારણે. એ શક્તિને કારણે રાગના અભાવ સ્વભાવ રૂપે થાય છે. એવો અભાવ નામનો ગુણ પડ્યો છે દરેક જીવદ્રવ્યની અંદર. એથી એને કર્મને રાગના અભાવ સ્વભાવ રૂપે અભાવ ગુણને લઈને પરિણમે છે. અભાવ શક્તિને લઈને 6 શક્તિ છે ને, ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ અને અભાવ અભાવ શક્તિ. વિકારનું 6 કારકનું જે પરિણમન છે એનાથી રહિત એવો એક ભાવ નામનો પણ ગુણ છે કે દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત હોય, વિદ્યમાન હોય છે. પોતાના ભાવપણે પરિણમવું એવો એક અંદર ભાવ નામનો પણ ગુણ છે. પોતાના સ્વભાવપણે પરિણમવું એવો એક અંદર ગુણ પડ્યો છે. અને અભાવ નામનો પણ ગુણ છે. એનો સ્વતઃ સ્વભાવ રાગ રહિત પરિણમવું એ જ એનો અભાવ ગુણ છે. માટે અહીં કીધું 47 શક્તિની અંદર બંને વસ્તુ છે. પહેલું તો એ કીધું એક ભાવ છે કે પોતાના સદભાવ રૂપે થવું, એ પણ થવું. એક અભાવ છે, પરના અભાવ સ્વભાવ રૂપે પરિણમવું, એવો અભાવ ગુણ છે. અને એક એવો ભાવ એવો છે કે ષષ્ઠ કારક રૂપે, એટલે કે વિકાર રૂપે પરિણમે અને એનાથી રહિતપણે પરિણમવું, એવો ભાવ ગુણ છે. એટલે કે પ્રત્યેક પર્યાય તેના સ્વકારે ત્યાં થાય જ એવો ભાવ નામનો ગુણ, એટલે કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. એટલે કે ભાવ નામનો જે ગુણ છે
કે અંદર ભગવાન આત્મામાં જેની દ્રષ્ટિમાં ત્યાં દ્રવ્યના સ્વભાવનો સ્વીકાર થયો, અસ્તિત્વનો સ્વીકાર થયો, તો તેને સમયમાં અનંત ગુણની નિર્મળ પર્યાય જ પ્રગટ થાય. નિર્મળ પર્યાય પ્રગટ થાય જ. એને હું કરું તો થાય ને વિકલ્પ કરું તો થાય એ વસ્તુ નથી. પોતાના સ્વભાવનો સ્વીકાર થયો, આદર થયો, તો એ સમયમાં અનંત ગુણની નિર્મળ પર્યાય ત્યાં પ્રગટ થાય જ. રાગ રહિતનો અભાવ નામનો ગુણ પોતાને કારણે રાગ રહિત સ્વભાવપણે પરિણમે છે. રાગનો અભાવ એ રાગને કારણે નહીં, પણ પોતાનો સ્વભાવ જ એવો છે કે રાગના અભાવ સ્વભાવ રૂપે પરિણમવું, એવો અંદર સ્વભાવ છે. માટે અહીં કીધું કે સર્વ દ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી, એટલે કે અભાવ સ્વભાવપણું હોવાથી ધર્મી જીવ વચ્ચે પડેલો હોવા છતાં કર્મરજની વચ્ચે છતાં પણ તે એનાથી અલેપ સ્વભાવી હોવાને કારણે તેને બંધ થતો નથી. ભગવાન આત્માનું દ્રવ્ય જે ધર્મીને ખ્યાલમાં આવ્યું એ રાગના ત્યાગના સ્વભાવપણો હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. ધર્મી જીવ કર્મની મધ્ય રહેતો હોવા છતાં પણ કર્મથી લેપાતો નથી. કેમ કે રાગ એના ત્યાગરૂપ સ્વભાવપણો હોવાથી જ્ઞાની અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. ધર્મીનું દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે. જેને પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ છે તે ધર્મી દ્રવ્યને પરના રાગના અભાવ સ્વભાવ રૂપે પરિણમવું અને પરથી અલિપ્ત રહેવાનો સ્વભાવવાળો છે. રાગથી લિપ્ત થાય એવા સ્વભાવવાળું એવું દ્રવ્ય નથી. તેથી શંકિતી પણ પરના રાગથી લિપ્ત થાય એવો નથી. જેમ લોખંડ કાદવની મધ્યે પડ્યું હોવાથી કાદવથી લેપાય, એટલે કે એને કાટ લાગે છે, એ લોઢાનો સ્વભાવ છે. માટે સોનાનો સ્વભાવ કાદવમાં રહેવા છતાં તેને કાટ લાગતો નથી, એનો સ્વભાવ છે. એટલે લોઢું કાદવમાં પડ્યું અને લેપ લાગે એટલે કે કાટ લાગે, એ લોઢાનો સ્વભાવ છે. અર્થાત તેને કાટ લાગે એટલે કાદવથી લેપવાના સ્વભાવ વાળું છે લોખંડ. એ પોતાનો સ્વભાવ છે, કાદવને લઈને નહીં. ભાવ નામનો જે ગુણ છે એ એમાં છે ને, એનો સ્વભાવ છે. ષષ્ટકારક વિકારપણે પર્યાય પરિણમે છે. જેની દ્રષ્ટિ ત્યાં છે તે પોતાના ષષ્ટકારકે પરિણમે છે, એનાથી લેપાય છે. પરંતુ જેની દ્રષ્ટિ એના ઉપર નથી અને પોતાના સ્વભાવ ઉપર છે, એમાં ભાવ નામના ગુણને લઈને એ ષષ્ટકારકના વિકૃતિના પરિણામથી અભાવ રૂપે પરિણમવું એ એનો સ્વભાવ છે. જો દ્રષ્ટિ પર્યાય ઉપર રહેશે તો આ થશે, દ્રવ્ય ઉપર રહેશે તો એ સંયોગોની મધ્ય રહેતો હોવા છતાં પણ, સંયોગોના ફરની મધ્ય વચ્ચે રહેતો હોવા છતાં પણ એ કર્મથી લેપાતો નથી. આવો ધર્મ છે. આની જગ્યાએ આપણે ધમાલ કરી, ભક્તિ કરી, પૂજા પણ સંગીતની સાથે, એ બધો વિકલ્પ છે, રાગ છે. સંગીત સાંભળવું એ પણ રાગ છે. સંગીતમાં મજા આવી જાય, પરંતુ જ્યાં સુધી સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી બધું નકામું છે. લોકોને ધૂન ચડે, સારી ધૂન સંગીત હોય તો, પરંતુ એ બધો રાગ કીધો. અહીં કીધો લોખંડ કાદવમાં પડ્યું છે તેથી તેને લેપ લાગે છે, એમ નથી. એ લેપ લોઢાનો જ સ્વભાવ છે. તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મની મધ્ય રહ્યો ઠકો વિકારી પરિણામની મધ્યમાં દેખાય છે, લેપાય છે. કેમ કે એની દ્રષ્ટિ ત્યાં પડી છે, રાગ ઉપર છે, વિકાર ઉપર છે. જેના દ્રષ્ટિના અસ્તિત્વમાં વિકારનું જ અસ્તિત્વ દેખાય છે. તેથી અજ્ઞાની એવા કાર્યની મધ્યમાં પડ્યો લેપાય છે. એ પોતાને કારણે લેપાય છે, એને કારણે નહીં. એ અજ્ઞાની એમાં લેપાવાનો સ્વભાવ જ એનો પોતાનો છે. માટે કીધું ખરેખર કારણ કે સર્વ દ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ, એની અંદર તીર્થંકર ભગવાન પ્રત્યે પણ કરવામાં આવતો રાગ, વાણી પ્રત્યે પણ કરવામાં આવતો રાગ. તીર્થંકરની વાણી આવી ગઈ, દેવશાસ્ત્ર ગુરુ પણ આવી ગયા.
એ રાગ તેના ગ્રહણ સ્વભાવ વાળું હોવાથી અજ્ઞાનીને તે રાગનું ગ્રહણ કરવું એવો જ એનો પોતાનો સ્વભાવ છે. જેવી રીતે લોખંડનો પોતાનો સ્વભાવ છે, કાદવને કારણે નહીં, એમ અજ્ઞાનીનો સ્વભાવ એ છે. રાગની એકતાપણે થવું એનો સ્વભાવ હોવાથી અજ્ઞાની કર્મથી લેપવાના સ્વભાવવાળો છે. એટલે કે વિકારના પરિણામના મધ્યમાં રહ્યો છતાં ધર્મીનો સ્વભાવ એવો છે કે એનાથી પોતાને કારણે નથી લેપાતો. અજ્ઞાની એવો છે કે એનો સ્વભાવ રાગની એકતા બુદ્ધિ વાળો હોવાથી એ વિકારના પરિણામનો એને લેપ લાગી જાય છે. આ રીતે જ્ઞાનનો અને અજ્ઞાનનો મહિમા બતાવ્યો. ભાવાર્થમાં પણ એ જ વાત કરે છે. જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી, લોખંડને કાટ લાગે છે, તેમ કર્મની મધ્ય રહેતો જ્ઞાની, શુભાશુભ પરિણામની મધ્યમાં રહેતો ભગવાન આત્મા, એને કર્મ બંધાતું નથી. અજ્ઞાની કર્મથી બંધાય છે, કેમ કે એની દ્રષ્ટિ શુભાશુભ પરિણામ ઉપર છે. ધર્મીની દ્રષ્ટિ શુભાશુભ પરિણામના કાર્યના કાર્ય પણ સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તેને શુભાશુભ પરિણામ થયા છે અને બંધ છે એવું છે નહીં ને. શુભાશુભ પરિણામ તો એને પણ થાય છે, પરંતુ ત્યાં એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી એને બંધ નથી થતો. આ જ્ઞાન અને અજ્ઞાનનો મહિમા છે. જ્ઞાનનો તો મહિમા કરો, પણ અજ્ઞાનનો પણ મહિમા છે. રાગને પોતાનો માને એ પણ કોઈ અજ્ઞાનનો મહિમા છે. આપણે આગળ પણ વાવી ગયું છે અનુભવ પ્રકાશમાં દીપચંદજીની વાત. તેરી શુદ્ધતા ભી બળી ઓર તેરી અશુદ્ધતા ભી બળી. તારી અશુદ્ધતા પણ એટલી મોટી છે કે અનંત તીર્થંકર આવીને તને દિવ્ય ધ્વનિ સંભળાવે છતાં પણ તું તારું કલ્યાણ કરી શકતો નથી. અને તારી શુદ્ધતા પણ એટલી મોટી છે કે સાતમી નરકમાં આવી કપરી પરિસ્થિતિઓ હોય, આકરી પ્રતિકૂળતા હોય છતાં પણ તું ત્યાં ધર્મને પ્રગટ કરી શકીશ. એવી તારી શુદ્ધતાની શું વાત કરવી. એટલે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એના નૂરની શું વાત કરવી, એના ઉપર દ્રષ્ટિ થતા જે નિર્મળ પરિણીતિ પ્રગટે એની પણ શું વાત કરવી. એટલે કે જેને શુભાશુભ પરિણામ થાય એવા સમ્યક દ્રષ્ટિ જીવને, સંકિતી જીવને, ધર્મી જીવને, જ્ઞાની જીવને, સાધક જીવને શુભાશુભ ભાવ ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી પોતાના ભગવાન આત્માના પ્રકાશના નૂરને ભારતો હોવાથી એને બંધ થતો નથી. આ પ્રમાણે 218 અને 219 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે આજે આપણે 150 નંબરના શ્લોકની વાત કરીશું. તો આની અંદર આ ભાવમાં આ જે ગાથા આવી એ ગાથાનું પોષક અને આગામી ગાથાના કથનનું સૂચક આ કરસ કાવ્યની અંદર આચાર્ય ભગવંતે લખેલું છે. પ્રત્યેક વસ્તુ નિજ સ્વભાવે પરિણમે સ્વાધીનપણે. જો આ કરસને જો બરાબર એનો અર્થ ન સમજે તો લોકો સ્વચ્છંદી બની જાય એવું છે. માટે આનો અર્થને બરાબર કહેવા શું માગે છે આચાર્ય ભગવંત એ પકડમાં આવવું જોઈએ. પ્રત્યેક વસ્તુ નિજ સ્વભાવે પરિણમે સ્વાધીનપણે, નહીં અન્ય કોઈ વસ્તુથી તે પરિણમે પૃથકપણે. જે પરિણમે નિત જ્ઞાન રૂપ અજ્ઞાન રૂપ બને નહીં, તે જ્ઞાની ભોગવ ભોગને પર્જન્ય બંધતાને નહીં. ફરી કહું છું, આ કરસને બહુ શાંતિથી સમજવા જેવો છે. આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ હોય છે. સિદ્ધાંત છે. આ લોકની અંદર અનંત દ્રવ્યો છે. તે અનંત દ્રવ્યોનો જેવો સ્વભાવ હોય છે તેવો તેનો એવો સ્વભાવ તે વસ્તુના પોતાને કારણે જ છે, પોતાના વશથી જ હોય છે. તેને પર વસ્તુઓ દ્વારા કોઈ પણ રીતે અન્ય રૂપે કરી શકાતો નથી. તીર્થંકર પણ કરી શકતા નથી. તેને પર વસ્તુ દ્વારા કોઈ પણ રીતે અન્ય રૂપે કરી શકતો નથી. અન્ય મતમાં આવે ને કે ગુરુના શરણમાં જાઓ તો ધર્મની પ્રાપ્તિ થાય એમ કેવું કથન છે. વાસ્તવમાં ધર્મની પ્રાપ્તિ સ્વભાવના આશ્રય થાય છે. પરંતુ અન્ય મતમાં ગુરુના શરણે જવું
ગુરુ કાંઈ પણ કરી શકતા નથી. તે રસ્તો બતાવે છે. પરવસ્તુઓ દ્વારા કોઈ પણ રીતે અન્ય રૂપે કરી શકાતો નથી, બદલી શકાતો નથી. માટે જે નિરંતર જ્ઞાન રૂપે પરિણમે છે એ કદી પણ અજ્ઞાન થતું નથી. જો જે પરિણામે નિત્ય જ્ઞાન રૂપ અજ્ઞાન રૂપ બને નહીં. હે જ્ઞાની ભોગવ ભોગને પરજન્ય બંધ તને નહીં. તેથી હે જ્ઞાની તે કર્મદેય જનિત ઉપભોગને ભોગવ. આચાર્ય ભગવાન એમ કે ઉપભોગને ભોગવ. જો અહીંથી અર્થનો અનર્થ થવાની શક્યતા છે. કર્મોદય જનિત જે ઉપભોગ છે એને ભોગવ. કારણ કે આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ એને નથી. પરના અપરાધને કારણે બંધ નથી થતો, તારી પોતાની ભૂલને કારણે બંધ થાય. વાસ્તવમાં આપણે આખું આગળ દ્રષ્ટાંતથી પણ સમજતું. જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી. એનું તાત્પર્ય એ કે શારીરિક જડ ક્રિયાથી તને બંધ થતો નથી. કેમ? પદ્રવ્યને કારણે કોઈ પણ રીતે એ દ્રવ્ય અન્ય રૂપે થઈ શકતું નથી. અહીં આ કરસની અંદર સંસ્કૃતમાં છે જ્ઞાની તો ભુક્ષમ. આ પદનો સીધો જ અર્થ એમ થાય છે કે હે જ્ઞાની તું ભોગોને ભોગવ. આચાર્ય ભગવાન એમ કે અહીં એવું લાગે કે આચાર્ય દેવ જ્ઞાનીને ભોગ ભોગવવાની પ્રેરણા આપી રહ્યા છે, જે પ્રથમ દ્રષ્ટિએ આપણને અટપટું લાગે. આ કારણે એના ઉપર વિવેચન કરવું જરૂરી છે, નહીં તો અર્થનો અનર્થ થાય. જયચંદજી છાબડાએ સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું, વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને જ આધીન છે. મ્યુટ કરવું પડશે. વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને જ આધીન છે. માટે જે આત્મા સ્વયં જ્ઞાન રૂપે પરિણમે છે તેને પદ્રવ્ય ક્યારેય અજ્ઞાન રૂપ પરિણમી શકે નહીં. આમ હોવાથી જ્ઞાનીને કહ્યું કે તને પરના અપરાધથી બંધ નહીં થાય, પરને કારણે તને બંધ નહીં થાય, માટે તું ઉપભોગને ભોગવ. માટે અર્થ થાય કે લે આચાર્ય ભગવાન કીધું તું ઉપભોગને ભોગવ, પૈસા આદિ કમા અને ભોગવ, વિષય વાસના કર ભોગવ. તો તું ઉપભોગને ભોગવ. તું એવી શંકા ન કર ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે. જો એવી શંકા કરી તો પદ્રવ્યથી આત્માનું બુરું થાય છે એવી માન્યતાનો પ્રસંગ આવશે. અહીં પદ્રવ્યથી પોતાનું બુરું થાય છે એવું માનવાની જીવની શંકા મટાડી છે. કહેવાનો આશય એ છે પદ્રવ્યથી પોતાનું બુરું નથી થતું. એમ ન સમજવું કે આચાર્ય ભગવંતે ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યા. સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાન ભાવ છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને સમજાવે છે. હવે કહે છે કે જ્યારે તું પદ્રવ્યથી હંમેશા અપ્રભાવિત છું તો પદ્રવ્યની વચ્ચે રહેવાથી ડરે શા માટે? તું હંમેશા જલકમલ ન્યાયવત છો. તું હંમેશા પદ્રવ્યથી હંમેશા અપ્રભાવિત છું તો પદ્રવ્યની વચ્ચે રહેવાથી શું કામ ડરે છે? માટે તને ડર શેનો? માટે કે હે જ્ઞાની તું કર્મોદય જનિત ઉપભોગને ભોગવ. એમ કહી આચાર્ય દેવ અહીં ભોગ ભોગવાની પ્રેરણા નથી આપી રહ્યા અને ન તો સ્વચ્છંદ થવાની વાત કહી રહ્યા છે. અહીં તો એમ કહેવા માંગે છે પદ્રવ્ય તારું કાંઈ પણ ભલું બુરું કરી શકતા નથી. આપણે કીધું ને અંદર સંસ્કૃતમાં ભુક્ષમ એમ કહીને ભોગ ભોગવવાની છૂટ આપી દીધી. પ્રશ્ન એ થાય એ તો ઠીક નથી ને એમ. આ કરસ લખવા વાળા આચાર્ય ભગવાન મુનિરાજ છે. 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણિતિના ધારક છે. 6થા 7મા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા મુનિરાજ છે. એવો ભલા શું ભોગ ભોગવવાની છૂટ આપે? તેઓ ભોગ ભોગવવાનું કે કંકારમાં શક્ય નથી. માટે આ કથનનો અભિપ્રાય સમજવો જોઈએ. જો નહીં સમજે તો અર્થનો અનર્થ થાય. જ્ઞાની ભોગ ભોગવે છે જ ક્યાં? અહીં ભુક્ષમનો અર્થ એ છે
પરદ્રવ્યથી તને કોઈ હાનિ નથી. એમ કહીને આચાર્ય દેવે આત્માની સ્વતંત્રતાની ઘોષણા કરી તને નિશંક કરી દીધો છે. શરીરની ક્રિયા, વાણીની ક્રિયા અને બાહ્ય સંયોગોને કારણે ધર્મીને અપરાધ નથી થતો. તારી શરીરની ક્રિયા, વાણીની ક્રિયા, બાહ્ય સંયોગોને કારણે ધર્મીને અપરાધ નથી થતો. અપરાધ શેને કારણે થાય? એને પોતાનું માનવાને કારણે, એની અંદર એકત્વ થવાને કારણે. એમ કહી પદ્રવ્ય પ્રત્યે રાગને ઓછા કરવા અને ત્યાંથી ઉપયોગને હટાવીને આત્મામાં લઈ જવો, એ માટે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે આચાર્ય ભગવંતે, નહીં કે ભોગ ભોગવવાની પ્રેરણા આપી છે. એટલે કે શરીરની ક્રિયા, વાણીની ક્રિયા, બાહ્ય સંયોગોને કારણે ધર્મીને અપરાધ નથી થતો. એટલે પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષ ઓછો કરાવીને ત્યાંથી ઉપયોગને હટાવીને સ્વદ્રવ્ય તરફ લઈ જઈને પોતાના આત્માનું કલ્યાણ કરવું, એટલે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. તાત્પર્ય શું એ છે, કદાચ આપણો ઉપયોગ, આચાર્ય ભગવાન એમ કહે છે શિષ્યને અપ્રતિબદ્ધ પંચમહારાના, કે તારો ઉપયોગ વર્તમાન પુરુષાર્થની કમજોરીને કારણે બાહ્ય સામગ્રીમાં જાય તો તું તેની ચિંતા ન કર. તને જે સંયોગો મળ્યા એમાં તારો ઉપયોગ જાય વર્તમાન પુરુષાર્થની કમજોરીને કારણે, તો તું તેની ચિંતા ન કર. એ બાહ્ય સામગ્રીને કારણે, પરને કારણે તને કાંઈ નુકસાન નથી થવાનું. એ બાહ્ય સામગ્રીની ચિંતા ન કર. હા, તારું લક્ષ્ય જે ત્યાં ગયું છે અને ત્યાં તારે વિકલ્પ ઉઠ્યો છે, તે તારા જ પુરુષાર્થની કમજોરી છે. તારું લક્ષ્ય જે અહીંયા ગયું પદ્રવ્ય પ્રત્યે વિકલ્પ ઉઠ્યો, એ આપણા પોતાના પુરુષાર્થની કમજોરી, આપણા પોતાની નબળાઈ છે, આપણો જ દોષ છે. માટે આપણી કમજોરીને જોવાનું કીધું. વાર વસ્તુને કારણે દોષ નથી થયો, તેથી પરથી લક્ષ્ય હટાવીને પોતાના સ્વભાવ તરફ લઈ જાઓ. એના ઉપર ખુશ નાખુશ ન થા. પૈસાનો ખૂબ સંચય થયો, શરીરની ક્રિયા વિષય કસાય રૂપ થઈ, એ પૈસા અથવા શરીરની ક્રિયાથી તને હાનિ નથી થઈ, પરંતુ તે સમયે તારા ભાવોમાં તે વસ્તુથી જે એકત્વ થવું, તે વસ્તુથી જે મમત્વ થવું, તે વિપરીત ભાવ થયો. એ વિપરીત ભાવ જ મારી હાનિનું કારણ છે. એના ઉપર ધ્યાન દે. શું કીધું? પર વસ્તુને કારણે દોષ નથી થયો, તેથી પરથી લક્ષ્ય હટાવ્યું. એના ઉપર તું રાજી નહોતા, દ્વેષી નહોતા. પૈસાનો ખૂબ સંચય થયો, વિષય કસાયની ભાવના થઈ, એ પૈસા અથવા શરીરની ક્રિયાથી હાનિ નથી તારી, પરંતુ એ સમયે જે ભાવ થયા, એ ભાવોમાં એ વસ્તુથી જો એકત્વ થયું, મમત્વ થયું, એ વિપરીત ભાવ, એ મિથ્યાત્વ ભાવ છે. એ મારી હાનિનું કારણ છે. અજ્ઞાની આજ સુધી પોતાની ભૂલને પર અથવા સંયોગો પર ઢાળતો રહ્યો, એ આપણી મોટામાં મોટી ભૂલ છે. હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર ઢાળી દે છે. જેવી રીતે લૌકિકમાં આપણે શેઠનું એક્ઝામ્પલ આપી છે. રસ્તામાં પાણીનો ગ્લાસ ન કરે, સવારે નીચે મૂકેલો હશે કાચનો ગ્લાસ, તો શેઠ ચાલતા ચાલતા નીકળે ને ગ્લાસ, અરે પગ ભટકાય છે, ધ્યાન એનું જતું નથી, ગ્લાસ તૂટી જાય, નુકસાન થયું. નોકર ઉપર વઢે, ખબર નથી પડતી, રસ્તા વચ્ચે ગ્લાસ મૂકે છે. અને એ જ વસ્તુ જો નોકરથી થયું, તેમ કે જોઈ નથી ચાલતું. એટલે હંમેશા દોષનો ટોપલો આપણે બીજા ઉપર ઢોળી દઈશું. હંમેશા પોતાના ઉપર દ્રષ્ટિ કરતા નથી. જો જીવ પોતાના અવગુણોનું ખ્યાલમાં લે અને બીજાના ગુણોનું ધ્યાનમાં લે, તો કલ્યાણ થઈ જાય. આપણે શું કરીએ? બીજાના અવગુણોને પ્રકાશિત કરીએ અને પોતાના ગુણોને ઢંઢોરીને, ન હોય તો કોક પાસે બોલાવીને પ્રકાશિત કરીશું, અવગુણોને ઢાંકીશું. પડદા હોય ને, પડદો ઢાંકી દઈએ એના ઉપર. માટે અજ્ઞાની આજ સુધી પોતાની ભૂલને
પર અથવા સંયોગો ઉપર ઢાળતો રહ્યો છે. આ કરસ આ સત્યનું ખરેખર ઉદ્ઘાટન કરવા માટે છે, નહીં કે ભોગ ભોગવવાની છૂટ આપવા માટે. અહીંયા ભોગવવાનો અર્થ એ થાય, સંયોગોની વચ્ચે રહેવું એ ભોગવવાનો અર્થ છે. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિમાં સંયોગ તો પર વસ્તુ છે, અને પર વસ્તુમાં તેને અનુરાગ એટલે કે તેને એકત્વ કે મમત્વ હોતું નથી. તેથી તેને બંધ ક્યાંથી થાય? બંધનું કારણ સંયોગો નથી. બંધનું કારણ તો તેની અંદરનું એકત્વ મમત્વ છે, જે જ્ઞાનીને હોતું નથી. માટે આ સિદ્ધાંત સ્વચ્છંદી થવાના માટે નથી, પરંતુ આપણને પરને કારણે દોષ થાય છે એવી શંકાથી મુક્ત થવા માટે છે. જો ચક્રવર્તી હોય, એની એક એક મિનિટમાં અબજોની આવક હોય છે, ઘણી રિદ્ધિ સિદ્ધિ હોય છે, તો પણ ત્યારે એમને ક્યારેય એવી શંકા નથી થતી કે આ વૈભવ અને આ સંયોગોને કારણે મને બંધ થઈ રહ્યો છે. ચક્રવર્તીને એક એક મિનિટમાં અબજોની આવક હોય છે, એમને ઘણી રિદ્ધિ સિદ્ધિ વૈભવ આદિ હોય છે, પરંતુ ક્યારે એમને એવી શંકા નથી થતી કે આ વૈભવ અને સંયોગોને કારણે મને બંધ થઈ રહ્યો છે અથવા હું અપરાધી છું. બાહ્ય સંયોગોથી નાના મોટા અપરાધોનું માપ નથી, અને સંયોગો છોડવાથી કોઈ નિરપરાધી થઈ જતું નથી. બાહ્ય સંયોગોથી નાના મોટા અપરાધોનું માપ નથી, અને સંયોગો છોડવાથી કોઈ નિરપરાધી થઈ જતું નથી. બે એક્ઝામ્પલ લો, એક ચક્રવર્તીનો લો અને એક મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિને લો. એકે બધા સંયોગો છોડ્યા, પરંતુ રાગ છૂટો નથી, તો તે મિથ્યા દ્રષ્ટિ. અને ચક્રવર્તી ધર્મી હોય, અનેક વૈભવો વચ્ચે રહેતો હોવા છતાં પણ તે કર્મથી લેપાતો નથી. ને હંમેશા આપણે શું કહીએ, બાહ્ય ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી લે છે. એ ભૂલ છે. આ સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું, લોકોને શું થાય તકલીફમાં, સર્વાંગ અને પર્યાપ્ત હોવા છતાં, આચાર્ય ભગવંતે કીધું હોવા છતાં આપણો ઉપયોગ વધારે પડતો એ જ વાત ઉપર કેન્દ્રિત થાય છે કે આચાર્ય ભગવંતે ભોગ ભોગવવાની પુષ્ટિ કરી છે, પરંતુ એના ઉપર ધ્યાન જ નથી જતું કે આ શબ્દનો પ્રયોગ કરી આચાર્યઓ આપણને શું સમજાવવા માંગે છે. તેઓ શું નથી ઈચ્છતા, એ અપેક્ષાથી તેઓ શું ઈચ્છે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં સર્વત્ર જ્ઞાની એટલે કે સમ્યક દ્રષ્ટિ અને અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ થાય છે. ચતુર્ગુણસ્થાનવતી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને ચક્રવર્તી સમાન ભોગ સામગ્રી હોઈ શકે. ચોથા ગુણસ્થાનવતી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને ચક્રવર્તી સમાન ભોગ સામગ્રી હોઈ શકે, અને ભૂમિકા અનુસાર તેનો ઉપભોગ પણ હોઈ શકે, તો પણ તેમને મિથ્યાત્વની ભૂમિકામાં થવા વાળો બંધ તો થતો જ નથી. ગુણસ્થાન અનુસાર જે પણ બંધ થાય છે તે પણ પર પદાર્થો અને પોતાના એમના ઉપભોગને કારણે નથી થતો, પર પદાર્થોના, પરંતુ અપ્રત્યાખ્યાન આદિ જે 3 કષય બાકી રહ્યા છે એ ચારિત્ર મોહના ઉદય અનુસાર પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે. ગુણસ્થાન અનુસાર ધર્મીને જે બંધ થાય છે તે પર પદાર્થો અને તેના ઉપભોગને કારણે નથી થતો, પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન આદિ કષય ચોકડીના સદભાવને કારણે, એટલે કે ચારિત્ર મોહના ઉદય અનુસાર થનારો સ્વયંના રાગાદી ભાવોને કારણે થાય છે. એ કષાય ચોકડી ને કારણે પણ નિમિત્તનું, ખરેખર પોતાના રાગાદી ભાવને કારણે જ બંધ થાય છે. માટે આ તરફ ધ્યાન જવું જરૂરી છે કે પદ્રવ્યની ક્રિયાને કારણે આત્મામાં કોઈ બંધ થતો નથી. જયચંદજી છાબડાની ભાવાર્થમાં પણ સંકેત કરવામાં આવશે કે જો એવી શંકા કરી તો પદ્રવ્યથી પોતાનું બુરું થાય છે એવી માન્યતાનો પ્રસંગ આવશે. અહીં તો પરદ્રવ્યથી પોતાનું બુરું થવાની જીવને ભૂલ, એ જે ભૂલ છે જીવની, મટાડવાની વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ આ જ વાતને વજન આપે છે.
અહીં એ સિદ્ધાંત પ્રસિદ્ધ કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે ધર્મીનો આત્મ સ્વભાવ, ધર્મીનો આત્મ વસ્તુનો જે સ્વભાવ છે તે શુદ્ધ અને પવિત્ર છે. તે પરને કારણે પરિવર્તિત નથી થતો. ભલે તે પરની મધ્યમાં રહે તો પણ પર સામગ્રીથી પ્રભાવિત નથી થતું. કોઈ પણ પરદ્રવ્ય તેને પર રૂપે પરિણમવી શકતું નથી. પર પદાર્થ અથવા કર્મોદયને કારણે પણ આત્મા અપરાધી નથી થતો. પર પદાર્થને કારણે કે કર્મોદયના ઉદય, કર્મના ઉદયને કારણે આત્મા અપરાધી નથી થતો. અહીં કે છે કર્મ, શરીર, લક્ષ્મી, કુટુંબ વગેરે પદ્રવ્યોને કારણે આત્મામાં અજ્ઞાન અથવા બંધ નથી થતું. સ્વયંનું જે પૂર્વે અજ્ઞાન હતું એ પણ પરને કારણે નહોતું થયું. પોતે જ પરથી રાગથી એકતા બુદ્ધિ કરી હતી. પરમાં એકતા બુદ્ધિ સ્વયં કરી, પોતાની ભૂલને કારણે સ્વયં પરને વસ્યો હતો. તો પોતે સ્વયં પરથી રાગથી એકતા બુદ્ધિ કરી હતી, એનાથી અજ્ઞાન થયું હતું. ને હવે પણ જાતે સ્વદ્રવ્યના લક્ષ્યથી અજ્ઞાન તારી જ્ઞાન પ્રાપ્ત કર્યું. કોઈ દેવશાસ્ત્ર ગુરુ એ નથી ટરાયું, રસ્તો બતાવે. ટાયરું એ તો તારી જાતે પોતાના સ્વદ્રવ્યના લક્ષ્યથી. હવે ઉપકાર નિમિત્ત ઉપર આવે, કહેવાય વ્યવહારથી, વિવેકથી. પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે આ પંચમ કારમાં આત્મા શબ્દ સાંભળવા મળ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે હું તત્વની વાત ઉપર ગયો. પૂજ્ય ગુરુ મારો જે કંઈ ઉદ્ધાર થશે આ કારમાં, ધારો કે જે કોઈ પણ જીવનો ઉદ્ધાર થશે તે પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર જ નિમિત્તપણે આરોપ આવશે. વાસ્તવમાં તો એ જીવનું પણ લક્ષ્ય પોતાના સ્વદ્રવ્ય તરફ થયું ત્યારે એનો ઉદ્ધાર થાય. જો પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે ઉદ્ધાર થતો હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી તત્વની પરાકાષ્ઠાનો ધોધ વેવડાયો તો બધાનું કલ્યાણ થવું જોઈએ. તો બધાનું તો કલ્યાણ થયું નહીં. કેમ ન થયું? એની પોતાની લાયકાત નહોતી. જ્યારે એની પોતાની લાયકાત હોય ત્યારે એનું કલ્યાણ થયું. પણ આરોપ કોના ઉપર આવવાનો? નિમિત્ત ઉપર, પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે. અને વિનય વિવેક રૂપે એમ જ હોવું જોઈએ. આપણે સ્કૂલનો પણ દાખલો લઈએ છીએ ને. સ્કૂલમાં ટીચર ભણાવતા હોય, 50 સ્ટુડન્ટ હોય તો ભણાવે તો એક, એની મેથડ તો એક સરખી હોય, 50-50ની. એમાં એક પહેલા નંબર આવે ને એક ફેલ પણ થાય ને એક પાછળ પણ આવે નંબર. તો કેમ? તો ટીચરને કારણે થતો હોય તો બધાની એક સરખા માર્ક આવવા જોઈએ. નથી આવતા. એની પોતાની ઉપાદાનની એવી લાયકાત હતી. પૂજ્ય ગુરુદેવશ્રી ના કાર્ય આપણને આ બધું વસ્તુ મળી. એવો આપણો કોઈ પૂર્વનો પુણ્યનો ઉદય હતો. કામ કરવું આપણે જાતે પડશે. એ રસ્તા સુધી લઈ જાય ચાલવું તો જાતે પડશે. મોઢા સુધી કોરિયો લઈ જાય ચાવવું તો જાતે પડશે. ભગવાનની દિવ્ય ધ્વનિ અનંત જીવો સાંભળે. કલ્યાણ તો એની અમે બહુ ઓછા લોકો કરે. બાકી ભગવાનના દર્શનમાં રહી જાય. કોઈ વાણી સાંભળવામાં મજા આવે પણ વાણીને ઉતારતા નથી, અમલમાં મૂકતા નથી. માટે કીધું કે સ્વયંને જે પૂર્વ અજ્ઞાન હતું તે પણ પરને કારણે નહોતું. પોતે જ પરથી રાગથી એકતા બુદ્ધિ કરી હતી અને એનાથી અજ્ઞાન થયું હતું. અત્યારે પણ જાતે સ્વદ્રવ્યના લક્ષ્યથી અજ્ઞાન ટાળીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણી રહેલી અંદર પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ટાળવા માટે સ્વયં જ સ્વદ્રવ્ય તરફનો લક્ષ્ય કરી એનો આદર મહિમા કરી તો અજ્ઞાન ટળશે અથવા રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. માટે કોઈ પદ્રવ્ય કોઈને અજ્ઞાન રૂપ કરી દે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. હવે અહીંયા એમ કહી રહ્યા છે કે તને પરના અપરાધથી બંધ નથી થતો એટલે તું પદ્રવ્યને ભોગવ. એનો અર્થ એ છે કે તું વર્તમાનમાં ભલે પદ્રવ્યના સંયોગમાં દેખાતો હોય પરંતુ તે સંયોગથી તને બંધ નથી થતું, એમ કહેવાનો મતલબ છે. પણ અર્થનો અનર્થ કરીને કીધું આચાર્ય ભગવંતે ભોગ ભોગવવાનું કીધું, ઉપભોગને ભોગવવાનું કીધું, એમ નથી. તને પરના અપરાધથી બંધ નથી થતો એ વાતને સિદ્ધ કરવા માટે પદ્રવ્યથી તારું ભલું બુરું થાય છે એવી જે આપણી અનાદિની જે માન્યતા, એ માન્યતાને ટાળવા માટેનો પ્રયાસ છે. એ વાતને સિદ્ધ કરે છે. તું પદ્રવ્યને ભોગવ એનો અર્થ એ કે તું વર્તમાનમાં ભલે
પરદ્રવ્યના સંયોગમાં દેખાતો હોય, પરંતુ તે સંયોગથી તને બંધ નથી થતું. અહીંયા ભોગવવાનો અર્થ એ છે કે તું સંયોગમાં હો તો હો, ભલે સંયોગમાં હોય, એનાથી તને બંધન નથી થતું. તથા ભલે કોઈ બહારના સંયોગોને તું ઘટાડીને ત્યાગી બની જા, બહારના સંયોગોને ઘટાડી દે, કુટુંબ કબીલાને છોડી દે, ધંધો રોજગારથી નિવૃત્તિ લઈ લે, જંગલમાં એકલો ચાલ્યો જાય, એનાથી તું ત્યાગી નથી બનતો. સાચો આત્માનું ભાવ હોય તો બરાબર છે. બહારના સંયોગોને ત્યાગ કર, એનાથી તું ધર્મી નથી થતો. એવું તો આપણે અનંતવાર કર્યું. અનંતવાર દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું. અનંતવાર 28 મૂળ ગુણોનું યથાયોગ્ય પાલન કર્યું. 5 સમિતિ, 3 ગુપ્તિ, 5 મહાવ્રત આદિનું અનંતવાર પાલન કર્યું છે. કડક આચરણ કર્યું. પ્રાણ જાય પણ ચોખાનો હાર ન લે, પોતાના માટે બનાવેલો, એવું કડક આચરણ કરીને અનંતવાર 9મી ગ્રીવેક સુધી 31 સાગરોપમનું આયુષ્ય પણ ભોગવીને આવ્યા છે, પરંતુ આત્મા ઉપર દ્રષ્ટિ ન કરી. એટલે કે આત્માનુભવ નથી થયો તો કેવળ સંયોગો ઓછા અથવા વધારે થવાથી કર્મનું બંધન ઓછું અને વધારે નથી થતું. સંયોગો ઓછા તો કર્મનું બંધન ઓછું, સંયોગો વધારે તો કર્મનું બંધન વધારે. કોઈ માણસ જાડો હોય તો એને વધારે બંધન થાય, કોઈ પતલો હોય તો ઓછું બંધન થાય. એમ નથી. કર્મ જેમ પરદ્રવ્ય છે એમ શરીર પણ પરદ્રવ્ય છે. પરંતુ સંયોગી ભાવ તૂટવાથી બંધન કપાય. સંયોગો પ્રત્યે જે એકત્વ મમત્વ છે એ તૂટવાથી બંધન કપાય છે. અજ્ઞાની એમાં એકત્વ મમત્વ કરે છે, એટલા માટે એને કર્મનો બંધ પઠાય છે. એ પોતાની ભૂલને કારણે તે એકત્વ મમત્વ કરે છે. પોતાના સ્વ તરફ લક્ષ નથી કરતો, પરદ્રવ્ય તરફ લક્ષ કરે છે. એની અંદર એકત્વ મમત્વ કરે છે. એ રાગ જેટલું જ પોતાનું અસ્તિત્વ સ્વીકારે છે. આ રીતે કરસનું પૂરું વજન એક જ વાતમાં આવી જાય છે કે શરીર આદિ જડ ક્રિયાને કારણે બંધ નથી હોતું. જો આની અંદર બધી આવી વસ્તુ આવી જાય, શરીર આદિની તું જડ ક્રિયા કર, એને કારણે બંધ નથી થતું. તું ગમે એટલા વ્રત તપ ઉપવાસ શરીરને લક્ષ્ય કર, એનાથી તારો બંધ એટલે કપાશે એ વાતમાં દમ નથી. અને એવી જ રીતે તું શરીરની જડ ક્રિયા કર, એને કારણે બંધ નહીં થાય, પરંતુ પોતાના રાગાદી ભાવ જ બંધનું મૂળ કારણ છે. જ્યાં સુધી રાગ દ્વેષાદી ભાવોથી નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી બધું નકામું છે. માટે તો અહિંસાના સ્વરૂપમાં એ આવ્યું ને, રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને તેની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. એવું જ જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. આ જ કરસનો ભાવાનુવાદ કવિવર બનારસી દાસજીએ નાટક સમયમાં એ રીતે કર્યો. જૈસો જો દરવ તામે તેશો શુભાવ સધે, કો દર્વ કાઉ કો સ્વભાવ ન કહતું હે, જૈસે શંખ ઉજ્જવલ વિવિધ વર્ણ માટી બકે, માટી સો ન દિશે નિત ઉજ્જવલ રહતું હે. તેશે જ્ઞાનવત નાના ભોગ પરિગ્રહ જોગ, કરત વિલાસ ન અજ્ઞાનતા લહતું હે. જ્ઞાન કલા દુની હોય, જ્ઞાન કલા દુની હોડ દુદંસા સુની હોડ, ઉની હોડ શુભો ઠીટ બનારસી કહતું હે. શું કહેવા માંગે છે? પંડિત બનારસી દાસજી એમ કહેવા માંગે છે કે જે પદાર્થ જેવો હોય છે તેમાં તેનો તેવો જ સ્વભાવ સિદ્ધ થાય છે. જે પદાર્થ જેવો હોય તેમાં તેનો તેવો જ સ્વભાવ સિદ્ધ થાય છે. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને ગ્રહણ નથી કરતું, કેમકે એક દ્રવ્યનો બીજા દ્રવ્યોમાં અભાવ છે. માટે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને ગ્રહણ નથી કરતું. જો શંખનું એક્ઝામ્પલ આપ્યું છે કે જેવી રીતે ઉજ્જવલ વર્ણવાળો શંખ હોય, ઉજ્જવલ વર્ણવાળો હોય, એ અનેક રંગોની માટીનું ભક્ષણ કરે તો પણ તે માટીના રંગનો દેખાતો નથી.
પરંતુ નિરંતર ઉજ્જવલ જ રહેશે. તેવી જ રીતે જ્ઞાની જન અનેક પ્રકારના ભોગોને ભોગવે છે, અનેક પરિગ્રહના સંયોગોમાં રહેશે, તો પણ તે અજ્ઞાનતાને પ્રાપ્ત નથી કરતા. 96,000 રાણીઓ વચ્ચે મધ્યમાં પડેલો દેખાય, યુદ્ધ લડતો દેખાય, એટલે કે જ્ઞાની જન પણ આવી રીતે અનેક પ્રકારના ભોગોને ભોગવે છે અને પરિગ્રહના સંયોગોમાં રહેશે, તો પણ તે અજ્ઞાનને પ્રાપ્ત નથી કરતા. બલકે એ સમયે પણ એની શુદ્ધતા વધતી જાય છે, એની જ્ઞાન કલા દિન પ્રતિદિન વધતી જાય છે. બધા પ્રકારના દ્વંદ્વ સમાપ્ત થઈ જાય ત્યારે એની ભવ સ્થિતિ ઘટી જાય છે, સંસાર સમુદ્રનો કિનારો આવી જાય છે. આ છંદમાં જે શંખનું ઉદાહરણ આપ્યું છે ને, જો કે તે મૂળ કરશમાં નથી, આગળની ગાથામાં આવે છે, આપણે 120 થી 123, તો પણ બનારસી દાસજીએ રાજમલજીની કરશ ટીકામાંથી લીધું છે, કેમ કે એમણે એમાંથી જ આખું નાટક સમયસાર બનાવ્યું છે. વિષય વસ્તુના સ્પષ્ટીકરણમાં તેની ઉપયોગિતા જાણીને એને કરશ ટીકામાં રાજમલજીએ લીધું, અને બનારસી દાસજીએ પણ નાટક સમયસારમાં એ રાજમલજીની ટીકા ઉપરથી બનાવ્યું છે. એટલે એની ચર્ચા આપણે આગળ 3 ગાથામાં આવવાની જ છે. બીજી જે આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં 3 ગાથા એની અંદર આવે છે, જે આત્મખ્યાતિમાં નથી. જ્ઞાન ફણીએ મૂલ હાણી દો એન ગબ ભણા ગેણ હાણ હોદ સુવર્ણમ ધમત પછ વાયણમ કમ હવેડ કિય રાગાદી કાલિયા અહ વિભાવો શમ તણા ચરણ પરમો સહ મિદી વિયાણી જ્ઞાન હવેદ અગી તવયર્ણમ ભતલી શમ ખાદો જીવો હવેડ લોહ ધમી એવો પરમ જોવી. શું કહેવા માંગે છે? નાગમણીની જડ, નાગ ફણીની જડ, હાથણીનું મૂત્ર, સિંદૂર અને શીશુ, 4 વસ્તુ. નાગ ફણીની જડ, હાથણીનું મૂત્ર, સિંદૂર અને શીશુ નામની ધાતુને ઢોકણીથી ઢોકાવીને અગ્નિ ઉપર તપાવવાથી સુવર્ણ બની જાય છે. ફરીવાર, નાગફણીની જડ, હાથણીનું મૂત્ર, સિંદૂર અને શીશુ, આ 4 વસ્તુ, આ શીશુ નામની ધાતુ, એને ઢોકણીથી ઢોકાવીને અગ્નિ ઉપર તપાવવાથી તે સુવર્ણ બની જાય છે. એવી રીતે કર્મ જે છે તે કીટ છે, રાગાદી જે છે તે કાલીમાં છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે પરમ ઔષધિ છે, ધ્યાન જે છે તે અગ્નિ છે, 12 પ્રકારના જે તપ છે તે ઢોકણી છે, જીવ લોહ છે, લોઢું છે, મુક્તિની પ્રાપ્તિ માટે આ 12 પ્રકારનો તપ જેને ઢોકણી કીધી, એ ઢોકણીને પરમ યોગીઓએ ઢોકાવવી જોઈએ. તો શું કહે છે આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં સોનું બનાવવાની પ્રક્રિયામાં એક વાત વધારે પણ જોડી દીધી. તે કહે છે આ બધી વિધિથી પણ સોનું ત્યારે જ બને છે જ્યારે આપણો તે જાતનો પુણ્યોદય હોય. પુણ્યોદયના અભાવમાં સોનું બનવું સંભવ નથી. એવી રીતે આ વિધિથી સોનું બનવાની વાત છે, તેવી રીતે આસન ભવ્ય જીવ છે એ તપશરણ્ય રૂપી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓથી ઢોકણીથી ધ્યાન રૂપી અગ્નિને ઢોકાવીને જીવરૂપી લોઢાની દ્રવ્યરૂપ કર્મરૂપી કીટીમાં અને રાગ દ્વેષ આદિ વિકારરૂપી કાલિકાને ભસ્મ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી પરમ ઔષધિ પ્રાપ્ત કરી અનંત સુખરૂપ મોક્ષને તે પ્રાપ્ત કરે છે. આથી આ પરમ યોગીઓએ તપચરણ રૂપી એટલે કે આત્માની અંદર ચરવાની વાત છે, એ ઢોકણીથી ધ્યાન અગ્નિને પ્રજ્વલિત કરવો જોઈએ. મૂળ ગાથામાં તો સોનું બનાવવાની વિધિમાં પુણ્યોદયની શરત નથી, તો આમાં શું કામ જોડવામાં આવી? સોનું બનાવવાની વિધિ તો માત્ર ઉદાહરણ માટે છે, મૂળ વાત તો મોક્ષ સુખ પ્રાપ્ત કરવાની વાત છે. હવે જો કોઈ વ્યક્તિ આ વિધિથી સોનું બનાવવાનો પ્રયાસ કરે અને કદાચ સોનું ન બને તો વ્યર્થ શંકા ન કરે, તેથી પુણ્યોદયની વાત જોડવી આવશ્યક થઈ ગઈ. એક વાત એ પણ છે, જગતમાં ક્યાંય પુણ્યોના ઉદય વિના સફળતા નથી મળતી. સોનું બનાવવાની વિધિમાં પણ
આ જ વાતને આચાર્ય ભગવંતે લાગુ કરી છે. આ પ્રમાણે આપણે 150 નંબરના કરસને અને તાત્પર્ય વૃત્તિની 3 ગાથા 3 કરસને આપણે જોયા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આવતીકાલે એના ઉપર આપણે આ 150 નંબરનો કરસ અને તાત્પર્ય વૃત્તિની 3 કરસ ઉપર ચર્ચા કરશું. તો આપણે પણ આપણા ભગવાનના આત્માને ઓળખી જાણી પ્રતીતિ કરી શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરવું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्पबोधि परमा हम सेवक विनती करें हे माता मोहि नाम हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए सो पावे सुख छे जवानी के ज्ञान थे सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगटणं नमो सिद्धणं नमो हिरणं नमो वजनं नमो लेशवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलीपंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवलीपंतो धमो लोकोत्तमा चत्तारि शरण भुजामि अरिहंते शरण भुजामि सिद्धे शरण भुजामि शाहु शरण भुजामि केवलीपंतो धमो शरण भुजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.